તાજેતરમાં અમેરિકામાં જે જેસીકે લાસ વેગાસ શો થયો એની અંદર એટલો જબરો પ્રતિસાદ મળ્યો છે કે હવે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આગામી 4 મહિનામાં એટલે કે દિવાળી સુધીમાં ડાયમંડ ઉદ્યોગ ફરીથી એક વખત પાટા પર ચડી જશે અને મંદીની વાત છે એ ભૂલાઈ જશે। છેલ્લા 2.5 વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। તાજેતરમાં અમેરિકામાં જે જેસીકે લાસ વેગાસ શો થયો એની અંદર એટલો જબરો પ્રતિસાદ મળ્યો છે કે હવે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આગામી 4 મહિનામાં એટલે કે દિવાળી સુધીમાં ડાયમંડ ઉદ્યોગ ફરીથી એક વખત પાટા પર ચડી જશે અને મંદીની વાત છે એ ભૂલાઈ જશે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે। અમેરિકાના નેવાડાની અંદર જેસીકે લાસ વેગાસ જ્વેલરી શો 2025નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું અને એમાં સુરતના મોટા મોટા ઉદ્યોગકારો પણ ત્યાં ભાગ લેવા ગયા હતા અને ઉદ્યોગ પ્રદર્શન જોવા માટે પણ ગયા। હવે આ જેસીકે લાસ વેગાસ શોમાં જે પ્રતિસાદ મળ્યો, જે પ્રમાણેની ઇન્ક્વાયરી નીકળી એ જોતાં નિષ્ણાતોનું એવું માનવું છે કે હવે ડાયમંડ ઉદ્યોગમાં જે છેલ્લા 2.5 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે એના માટે સારા સમાચાર આવી શકે અને લગભગ દિવાળી સુધીમાં ડાયમંડ ઉદ્યોગનો ગાડી છે એ ફરીથી। સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણી કે જે પોતે પણ આ જેસીકે લાસ વેગાસ શોમાં ગયા હતા અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ શોની અંદર લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંનેની અંદર ભારે પ્રતિસાદ જોવા મળ્યો છે અને ત્યાં આખી દુનિયાના જે નિષ્ણાતો આવેલા હતા એમની પાસેથી જે માહિતી મળી એના પરથી એમ કહી શકાય કે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે એ દિવાળીથી પાટા પર ચડી જશે અને મંદીની વાત છે એ ભૂલાઈ જશે। આ બાબતે અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાની સાથે પણ વાત કરી। જયંતિભાઈ સાવલિયાએ એવું કીધું કે આ લાસ વેગાસ શોની અંદર હું ગયો નહોતો, પરંતુ મેં જે પ્રમાણે માહિતી મેળવી છે એમાં આ વખતે આ જેસીકે લાસ વેગાસ જ્વેલરી શોની અંદર લૂઝ ડાયમંડ કરતાં વધારે ફોકસ જ્વેલરી પર હતું, કારણ કે કદાચ લોકો એવું માનતા હતા કે લૂઝ ડાયમંડ ખરીદો અને પછી એ જ્વેલરી કરી રહ્યા છે। જયંતિભાઈ સાવલિયાએ અમારી સાથે એ પણ વાત કરી કે 2.5 વર્ષ સુધી ડાયમંડ ઉદ્યોગ મંદીના વમળમાં કેવી રીતના ફસાય, એના જે મુખ્ય કારણો હતા એમની પણ એમણે સંક્ષિપ્તમાં વાત કરી કે 2.5 વર્ષથી કંઈક ને કંઈક એવા કારણો આવ્યા કે ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી બહાર જ નહીં આવી શક્યો। સૌથી પહેલાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું અને એ પછી અમેરિકાએ રશિયા ઉપર જે ડાયમંડ પર પ્રતિબંધો મૂક્યા, એને કારણે રશિયન ડાયમંડ્સ આવતા બંધ થઈ ગયા અને એવા બધા જે પ્રોબ્લેમ ઊભા થયા। એ પછી ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ થયું અને હમણાં ઇઝરાયલ યુરાનનું યુદ્ધ થયું, પરંતુ અમેરિકાએ જે ટેરિફ નીતિ જાહેર કરી એની ડાયમંડ ઉદ્યોગ પર કોઈ અસર નથી પડી। જયંતિ સાવલિયાએ કીધું કે થોડીક જે અસર છે એ લેબ્રોન ડાયમંડને કારણે થઈ હતી નેચરલ ડાયમંડ પર, કારણ કે એક કન્ફ્યુઝન પેદા થયું હતું રિટેલર્સ અને ગ્રાહકો બંનેની વચ્ચે કે રિટેલર્સને એમ થતું હતું કે નેચરલ ડાયમંડ વેચવા કે લેબ્રોન ડાયમંડ વેચવા, અને ગ્રાહકોને પણ એ કન્ફ્યુઝન હતું કે નેચરલ ખરીદવા કે લેબ્રોન ખરીદવા। રિટેલર્સોએ શરૂઆતમાં એવું એમને દેખાયું કે લેબ્રોન ડાયમંડમાં સારું છે, ઓછા ભાવ છે એટલે વધારે ખરીદી થશે, એટલે એમ કરીને એમણે લેબ્રોન ડાયમંડને પ્રમોટ કર્યા। પરંતુ થોડા સમય પછી એમને એવો આઈડિયા આવ્યો કે લેબ્રોનના ભાવ સ્થિર નથી રહેતા અને તળિયે પહોંચી ગયા છે, તો એમણે જે સ્ટોક કરેલો હતો એમાં એમને કમાણી નહીં થઈ, એટલે હવે મોટે ભાગના જે લોકો છે એ નેચરલ ડાયમંડ તરફ વળ્યા છે। એટલે એ એક આશાનું કિરણ છે કે ફરીથી નેચરલ ડાયમંડમાં
એક સારી અસર જોવા મળી શકે છે. બીજું કે એક એવી વાત બી સામે આવી કે જે મોટી મોટી જ્વેલરી બ્રાન્ડ છે તનિષ જેવી, એ બધી મોટી મોટી જ્વેલરી બ્રાન્ડ્સના વેચાણની અંદર કોઈ જ ઘટાડો નથી થયો. એમનું જે વેચાણ છે એ એટલું ને એટલું જ રહ્યું છે. બીજું કે આપણે જ ગ્રાહકોને કન્ફ્યુઝ કર્યા, કારણ કે ગ્રાહકો જે યંગ જનરેશન છે ખાસ કરીને, એમને લેબ્રોન ડાયમંડની જ્વેલરી સસ્તામાં મળતી હતી, એટલે એ લોકો સસ્તી જ્વેલરી ખરીદવા તરફ વળ્યા. પરંતુ હવે જે રિટેલર્સ છે એ એટલું સમજી ગયા છે કે લેબ્રોન ડાયમંડનો સ્ટોક કરવાથી કોઈ ફાયદો નથી, એટલે હવે જે જરૂરિયાત મુજબનો સ્ટોક રાખતા થયા છે. પહેલાં એવું હતું કે નેચરલ ડાયમંડનો સ્ટોક રિટેલર્સ રાખતા હતા, કારણ કે એમને ખબર હતી કે નેચરલ ડાયમંડ્સના જે ભાવ છે એ એટલા બધા તૂટવાના નથી. જયંતિ સાવલિયાએ અમને એ પણ વાત કરી કે અમે એક રિસર્ચ કર્યું છે. એમણે કીધું કે અમે એક રિસર્ચ કર્યું છે કે 56 કરોડ લોકો દુનિયામાં એવા છે કે જેમની પાસે $390 ટ્રિલિયન કરતાં વધારે વેલ્થ છે, અને દુનિયાની અંદર 390 કરોડ લોકો એવા છે જેમની પાસે ટોટલ $68 ટ્રિલિયન વેલ્થ છે. અને આ જે 390 કરોડ લોકો છે એ લોઅર અને મિડલ ક્લાસના છે. એટલે અમે હવે ડાયમંડ ઉદ્યોગકારોને એવું સમજાવી રહ્યા છે કે જે લોકો નેચરલ ડાયમંડની સાથે કામ કરે છે એ 56 કરોડ એવા લોકો પર ફોકસ કરે કે જેમની પાસે પુષ્કળ પૈસા છે, અને એવા દેશોમાં માર્કેટ શોધે કે જ્યાં ઘણી પૈસાદાર લોકો વસે છે. બીજું અમે લેબ્રોન ડાયમંડ વાળાને એમ સમજાવીએ છીએ કે તમે 390 કરોડ લોકો પર ફોકસ કરો કે જેઓ લોઅર અને મિડલ ક્લાસના છે, અને એમની ઉપર તમે ધ્યાન આપો. બીજું, નેચરલ ડાયમંડ માટે એક સૌથી મોટું આશાનું કિરણ એ બી ઊભું થયું છે કે ડી બીયર્સની હવે આંખો ખુલી ગઈ છે, અને ડી બીયર્સે હવે પોતે રિટેલ સ્ટોર્સની અંદર ટીમ બનાવીને અવેરનેસ શરૂ કરી છે, અને નેચરલ ડાયમંડને પ્રમોટ કરવાનું કામ કર્યું છે. આખી દુનિયાના સ્ટોર્સની અંદર ડી બીયર્સની ટીમ ફરીને નેચરલ ડાયમંડનું પ્રમોશન કરી રહી છે. તો આને કારણે એક મોટો ફાયદો થવાનો છે કે નેચરલ ડાયમંડનું પ્રમોશન વધવાને કારણે પણ એક આશાનું કિરણ ઊભું થશે. જયંતિ સાવલિયાએ કીધું કે એક વાત સમજી લેવાની જરૂર છે કે ડાયમંડ ઉદ્યોગ, ભલે પછી એ નેચરલ ડાયમંડ હોય કે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ હોય, એ બંધ થવાનો નથી. અને એવામાં બધા આશા રાખીને બેસવું જોઈએ. તો હવે કદાચ માર્કેટ સુધરે બી ખરું. તો ફરીથી એક વખત યાદ અપાવી દઉં કે જેસીકે લાસ વેગાસની અંદર નિષ્ણાતો એવું કીધું છે કે દિવાળી સુધીમાં સુરતનો જે ડાયમંડ ઉદ્યોગ છે એની ગાડી પાટા પર ચડી જશે.